જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે ભગવાનને બોલાવે, ભગવાન આવે, એના કામ કરે. પણ નિષ્કામ ભાવે ભજન કરે તો. એક ભાઈ હનુમાન દાદા પાસે ગયો. હનુમાનજીને કીધું કે હે હનુમાન દાદા, મને 1 કરોડની લોટરી લગાડી દો. 1 કરોડની લોટરી લગાડો, 1 કરોડની લોટરી લગાડો. એક દી હનુમાન દાદા પ્રસન્ન થયા, ગદા મારી. ઓલા કીધું પણ તમારે લોટરીની ટિકિટ લેતો ખરો? હનુમાનજી કે લોટરીની ટિકિટ લીધા વિના નો માગે 1 કરોડ, પણ લેતો ખરો. તમે કઈ એવું કર્મ કરો તો એનું ફળ મળે. હા, તમે ભગવાનની કથા સાંભળો, ભગવાનના નામનો જપ કરો, ભગવાનની કથાનો આશ્રય કરો, તો એનું કર્મ, એનું ફળ જીવનમાં તમને મળશે. આપણે ત્યાં એવું કહેવાય છે, કરેલો યજ્ઞ નકામો જાય. અમારું શાસ્ત્ર એવું કહે કે તમે જો અપવિત્ર જગ્યામાં યજ્ઞ કર્યો હોય તો યજ્ઞ નકામો જાય. કરેલો યજ્ઞ નકામો જાય, દીધેલું દાન નકામું જાય. જો તમે યોગ્ય વ્યક્તિને દાન ન આપ્યું હોય તો તમારું દીધેલું દાન નકામું જાય. કરેલો યજ્ઞ નકામું જાય, દીધેલું દાન નકામું જાય, પણ વાલા લીધેલું ભગવાનનું નામ નકામું ન જાય. આજે ને તો કાલે ગમે ત્યારે તમને અને મને એનું ફળ મળશે, અવશ્ય મળશે. અને ગીતાજીમાં ભગવાન સ્વયં બોલ્યા, હે અર્જુન, કોઈ કામનાની આશા ન રાખો, બસ કર્મ કરો, ફળની આશા ન રાખો. તમારું મારું કર્તવ્ય એ જ છે, કર્મ કરવાનું, ફળની આશા ન રાખવાની. પણ હવે આપણે ઉલટું કર્યું. પેલા ભગવાનને કે તું ફળ દે પછી હું કર્મ કરી. પેલા તું મારું એટલું કરી દે તો હું તારું એટલું કરીશ. ભગવાન કે હું કઈ એવો એટલો બધો નવર્યો નથી, પેલા તું કર્મ કર. ઘણા બધા માણસો એવું કે ભગવાન એટલું બધું દુઃખ નાખે, એટલું બધું નાખે. જો હાલા, ભગવાન છે ને એ સુખ જ આપે છે. તમે જેટલા પણ ભગવાનની મૂર્તિ જોઈ હોય, ભગવાન સ્વામિનારાયણ જોઈ લ્યો, ભગવાન દ્વારકાનાથ જોઈ લ્યો, ભગવાન શ્રીનાથજી બાબા જોઈ લ્યો, ઠાકોર, કોઈ પણ ભગવાનની મૂર્તિ તમે જોજો, બધી મૂર્તિ હસતી જશે. એક મૂર્તિ હસ્યા વિનાની નહીં. ધ્યાનથી જોજો.